વિદ્યાર્થીઓ અને વાલીઓ, આ ફર્સ્ટ ટાઈમ એવું થઈ રહ્યું છે કે એનટીએ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જેન્ઝીના ભયના કારણે એ લોકો રોડ પર ઉતરે, સડક પર ઉતરે, એમને ખુશ કરવા માટે, એમને રાજી કરવા માટે તમારી ફીસ પરત કરી રહી છે. 2024માં આનાથી વધારે પ્રોબ્લેમ થયા હતા, પણ કોઈ ફી પાછી આપવામાં આવી નહીં હતી. હવે આ લોકો ફી પાછી આપવા માટે તમને એકદમ લિમિટેડ સમય આપે છે. હા, જો જેને આપવું જ હોય ને દિલ ખોલીને, તો આવી લિમિટેડ સમયની બાધા નહીં મૂકે કે 22 મે એટલે આજે હમણાં રાત્રે, મોડી રાત્રે હમણાં અપડેટ આવી છે, એટલે 22 દિવસ તો ગયો. 23, 24, 25, 26, 27 23, 24, 25, 26 5 દિવસ આપ્યા છે. હવે જે સ્ટુડન્ટ ભણવામાં લાગ્યા હોય તો એમને હવે આ બધું વેબસાઇટ થોડી જોવાના છે, તો 21 તારીખ સુધી એમને તો ભણવું જ છે. હા, એમને પેરેન્ટ્સમાં કોઈ સજાગ હોય અને મારા વિડીયો સાંભળતા હોય કે બીજા કાઉન્સિલરના વિડીયો સાંભળતા હોય તો એમને ઇન્ફોર્મેશન મળે. એટલે 5 દિવસમાં જે ચૂકી ગયો એને પૈસા નહીં મળશે એવું લાગે છે. એકચ્યુઅલ એવું નહીં હોવું જોઈએ. 22,79,000 સ્ટુડન્ટના પૈસા છે. તમે ફક્ત 5 દિવસ આપો તો એમને ખબર કેવી રીતે પડે કે આ 5 દિવસમાં જ અમારે ભરવાનું હતું. એટલે આનો સમય એમને લાંબો આપવો જોઈતો હતો. જ્યાં સુધી એક્ઝામ નહીં થાય ત્યાં સુધી આપવો જોઈતો હતો, અથવા એક્ઝામ પછી પણ વિન્ડો ઓપન રાખવાની હતી કે ભાઈ આ એક લોગિન જુદું જ હોય કે તેમાં તમે એક્ઝામ ફી રિફંડ કરી શકો. ચાલો આપણે શું કરી શકીએ, એ લોકોની જે નોટિસ હોય એ તમને બતાવવાનો મારો હેતુ છે. તો એમણે લખ્યું છે કે 22 તારીખથી, એટલે આજની રાત તો, આજનો દિવસ તો નીકળી જ ગયો ને, તો 22 તો આપણને ઉલ્લુ બનાવવા માટે 22 લખ્યું છે, કેમ કે હમણાં અપડેટ આવી છે. તો 23, 24, 25, 26, 27, 26, એટલે 5 દિવસમાં તમારે લોગિન કરવાનું છે. તમારી એકાઉન્ટ ડિટેલ્સ સબમિટ કરવાની છે, જેથી તમે જે એકાઉન્ટ ડિટેલ આપશો એમાં પૈસા જમા થશે. એટલે એમાં ભૂલચૂક થાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. તમે કયા એકાઉન્ટથી પૈસા આપ્યા એને હમણાં ભૂલી જાઓ. જો સેમ એકાઉન્ટમાં જ તમે લેવા ઈચ્છતા હોય તો બહુ જ સારું, પણ માની લો કોઈ સાયબર કાફેથી કે થર્ડ પાર્ટીથી તમે પેમેન્ટ કર્યું હોય તો હવે તમારું જે એકાઉન્ટ છે એમાં કોઈ પણ એકાઉન્ટ તમે નાખી શકો છો. તમારું લોગિન છે, લોગિન કરીને યુઝર આઈડી, પાસવર્ડ વડે તમે જ લોગિન કરવાના છો. તો તમે લોગિન કરીને તમને જે એકાઉન્ટમાં પૈસા જોઈતા હોય, તમે એ એકાઉન્ટથી પૈસા ભર્યા હોય કે ના ભર્યા હોય, એનટીએની ફી એ એકાઉન્ટથી પે કરી હોય કે ના કરી હોય, હાલમાં તમને જે એકાઉન્ટમાં પૈસા જોઈતા હોય તે એકાઉન્ટની ડિટેલ તમારે નાખવાની છે. શું? એકાઉન્ટ હોલ્ડર નેમ એઝ પર બેંક એકાઉન્ટ. જે પણ બેંકમાં તમને પૈસા જોઈએ એ બેંક એકાઉન્ટમાં તમારું નામ જે રીતે લખાયું હોય એ જ રીતે લખવાનું. હવે સ્ટુડન્ટનું એકાઉન્ટ નહીં હોય તો ફાધરનું એકાઉન્ટ, મધરનું એકાઉન્ટ, ફેમિલીમાં કોઈનું પણ એકાઉન્ટ તમે નાખી શકો. અને જે બેંકનું એકાઉન્ટ તમે નાખશો એ બેંકનો IFSC કોડ આવે છે, એ IFSC કોડ જરૂરથી નાખવો. પછી એકાઉન્ટ નંબર, હા, જે પણ એકાઉન્ટ હોલ્ડરનું તમે ડિટેલ આપવાના છે એનો જ એકાઉન્ટ નંબર જે બેંક સાથે છે એ જ એકાઉન્ટ નંબર તમારે નાખવાનું છે, બેંક એકાઉન્ટ નંબર. અને બેંક નેમ તમારે લખવાની છે કે કઈ બેંકમાં તમારું એકાઉન્ટ છે. અને બ્રાન્ચનો ઓપ્શન આવતું હોય તો બ્રાન્ચ પણ લખી દેજો. એક સિટીમાં ઘણી બ્રાન્ચ હોય તો બ્રાન્ચ પણ લખી દો તો સારું છે. બાકી IFSC કોડથી બ્રાન્ચ જુદી થઈ જ જાય છે. અપલોડ સ્કેન કોપી ઓફ કેન્સલ ચેક ઓપ્શનલ. હવે જેની પાસે ચેકબુક હોય એ જ એકાઉન્ટની, તો એમનું કેવું એવું છે કે તમે જો ચેકબુક નાખશો તો મિસ્ટેક, એરર થવાના ચાન્સીસ ઓછા રહેશે. એટલે આ ચેકના પ્રમાણે જે એકાઉન્ટ નંબર લખેલું હશે ચેક પર, જો ચેક પર છે ને એકાઉન્ટ નંબર આવી જતું હોય, નામ નીચે લખેલું આવી જતું હોય, નવી ચેકબુક હોય તો અમુક બેંકમાં નામ આવી જાય છે, અમુકમાં નથી આવતું. એકાઉન્ટ નંબર તો હોય જ છે, IFSC કોડ પણ હોય છે, બરાબર, બેંક નેમ પણ લખેલું હોય છે. પણ અમુક બેંકમાં આપણે તમારે શું કહે છે, એકાઉન્ટ હોલ્ડરનું નામ આવે છે ને અમુકમાં નથી આવતું, અથવા શોર્ટમાં હોય. આ ઓપ્શનલ છે. જો તમારી પાસે જે એકાઉન્ટમાં તમને પૈસા જોઈએ છે એ એકાઉન્ટનો ચેક હોય, બ્લેન્ક ચેક પર
એને છે ને કેન્સલ કરી દેવાનું, એટલે કે લીટા મારી દેવાના. અને કેન્સલ પણ લખવાનું અથવા લીટા મારી દેશો ચાલશે, સહી નથી કરવાની. એ ચેકબુક પર એ ચેક પર સહી નથી કરવાની હોતી, લીટા મારવાના હોય છે અને સાઈડમાં કેન્સલ લખવાનું છે. પણ તમે એ રીતના લીટા મારજો કે કેન્સલ લખજો કે તમારી ડિટેલ છે ને એના પર ઇફેક્ટ ના થાય. એટલે તમારું નામ લખેલું હોય એના પર લીટો નહીં મારવાનો, તમારું એકાઉન્ટ નંબર લખેલું હોય એ જગ્યાએ લીટો નહીં મારવાનો, IFSC કોડ લખેલો હોય તે જગ્યાએ લીટો નહીં મારવાનો. એટલે જે જગ્યાએથી આ ઇન્ફોર્મેશન તમે ઇનપુટ કરવાના છો, એકાઉન્ટ હોલ્ડર નેમ છે એમાં જ લીટો નહીં મારજો, IFSC કોડ પર લીટો નથી મારવાનો, એકાઉન્ટ નંબર પર લીટો નથી મારવાનો. અને બેંક નેમ તો એકદમ ઉપર લખેલું જ હોય છે, એમાં એટલો વાંધો આવતો નથી, એક લીટાથી ખબર પડી જ જાય કઈ બેંક છે. અને એટલે તમારી પાસે આવી રીતે ચેક હોય તો લીટા મારીને એ સાઈડમાં કેન્સલ લખીને સહી કર્યા વગર તમારે અપલોડ કરવાનું રહેશે, જો હોય તો. અને ના હોય તો પણ વાંધો નહીં, તમે જે ડિટેલ ભરશો એ એકાઉન્ટમાં આવશે. તમે કોઈ પણ એકાઉન્ટથી ફીસ આપી હોય, યાદ રાખો, કોઈ પણ એકાઉન્ટથી ફીસ આપી હોય એનાથી કોઈ મતલબ નથી. હાલમાં તમને જે એકાઉન્ટમાં પૈસા જોઈએ છે એ જ તમારે લખવાના છે, અને આ બધા જ સ્ટુડન્ટે લખવાના છે. એવું નહીં કે મેં તો જે એકાઉન્ટમાં કર્યા તેમાંથી પાછા આવી જશે. NTA એટલી ઈમાનદાર નથી કે તમને જે એકાઉન્ટથી પૈસા આવ્યા છે એમાં રિફંડ કરી દે. એટલે એમને 5 દિવસનો સમય આપ્યો છે કે 5 દિવસમાં તમે લોગિન કરીને આમાં તમે ડિટેલ ભરો તો તમને પૈસા મળશે. ને આ 5 દિવસ તમારા નીકળી ગયા તો પૈસા મળવાના નથી. ને કયા એકાઉન્ટમાં પૈસા આપશે? જે એકાઉન્ટની તમે ડિટેલ નાખશો એમાં જ આવશે. તમે ડિટેલ નહીં નાખશો, તમે બેઠા રહેશો કે બાય ડિફોલ્ટ ઓટોમેટિક આવશે, તો એ ભૂલી જજો. એવું થવાનું નથી. તમારે ડિટેલ ભરવાની છે જો પૈસા લેવા હોય તો. બાકી જે બધા મોટે ભાગના વાલીઓ અને સ્ટુડન્ટને પૈસાની કોઈ પડી નથી, એમને તો એક્ઝામનો જે સ્કોર સારો હતો એ જ એક્ઝામ રહી જતે તો સારું રહેતે. અને એ 24નું જ ઉદાહરણ આપી રહ્યા છે કે 24માં તમે રીનીટ નહીં કરી ને હાલમાં તમે રીનીટ કરો છો. તો અમે આટલી મહેનતથી ભણ્યા હતા, આટલો સારો સ્કોર આવ્યો હતો, હવે પેપર હાર્ડ આવશે, શું કરશે એની એમને ટેન્શન છે. પણ મેં તમને કહ્યું એમ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હાર્ડ આવે તો બધા માટે હાર્ડ આવશે અને ઇઝી આવે તો બધા માટે આવશે. તમારો જે અભ્યાસ છે એ મુજબ તમારો સ્કોર આવવાનો જ છે, એટલે કોઈ ચિંતા કરશો નહીં. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. એટલે શેર કરજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે.